તો પ્રધાનમંત્રીના જન્મદિવસ પર ગુજરાતમાં સ્વચ્છતા અભિયાન ચલાવાયું। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પહોંચ્યા ગાંધીનગર એસટી ડેપો અને એસટી ડેપોમાં ઋષિકેશ પટેલે સફાઈ કરી। ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર સ્ટેન્ડિંગ ચેરમેન હાજર રહ્યા હતા। સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો। સાહેબના જન્મદિવસે આમ તો સાહેબ જન્મદિવસ ઉજવતા નહોતા, પરંતુ કાર્યકર્તાઓ અને પદાધિકારી અને હોદ્દેદારોની વિનંતીથી એમને જે છૂટ આપી, પરંતુ છૂટ એ રીતની તમે ઉજવણી કરો પણ સેવાકીય કામો થકી એક સંદેશ જાય એ પ્રકારના કામો કરવાની જ છૂટ આપી। અને એના કારણે આ જે સપ્તાહ છે એ સેવાકીય કામો, સ્વચ્છતા, નિરાધાર ગરીબ બાળકો કે એવી કોઈ પણ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે કાર્યકર્તા જોડાઈ અને એક અઠવાડિયા સુધી સમગ્ર ગુજરાતની અંદર આ સેવાકીય કામ થાય એ હેતુથી આદરણીય પ્રધાનમંત્રીએ આપેલી મુહિમને અને એમાં પણ જ્યારે લાલ કિલ્લા ઉપરથી એમને કહ્યું હતું કે સફાઈ એ સ્વચ્છતા એ લોકોનો સ્વભાવ બને, કારણ કે સ્વચ્છતાની સાથે આરોગ્યના પ્રશ્નો પણ જોડાયેલા છે અને સાથે એક સુંદર વાતાવરણનું સમાજમાં નિર્ણય થાય, ગામમાં થાય, શહેરમાં થાય, નગરપાલિકામાં થાય, એના માટેનો જે એમને સંદેશો આપ્યો હતો સમગ્ર ભારત વર્ષના લોકોએ એ વાત ઉપાડી લીધી છે।